નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતાવડો. મિત્રો, તમે કરેલા સારા કાર્યોનું આયુષ્ય ફક્ત તમારા કરેલા એક નબળા કાર્ય સુધીનું જ હોય છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે એની વિન્ટર સ્પેશિયલ છે. એનું કારણ છે કે આવી કડકડતી ઠંડીમાં આપણને સરસ મજાનો વેજીટેબલ ઉપમા ખાવા મળી જાય ને, અને એ પણ ગરમા ગરમ હોય તો મજા આવી જાય, પાછો ઝડપથી રહી જાય. આના માટે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો જલ્દી પૂછી લઈએ અને શરૂ કરીએ વેજીટેબલ ઉપમા. અંબા બાપારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે વેજીટેબલ ઉપમા બનાવવાનો છે. એના માટે જો આ બધા વેજીટેબલ સુધારીને તૈયાર રાખ્યા છે અહીંયા. કમ્પ્લીટ. ચાલો મિત્રો, મટર મટર છે, ગાજર છે, ડુંગળી છે ને બટેટા છે. તમને ગમતું એ પ્રમાણે. અત્યારે આપણે 2 બટેટા, 2 ડુંગળી, 1 ગાજર ને મટર આટલા લીધા છે, અડધી વાટકી. ઓકે. આપણે આ 1 વાટકી રવો લીધો છે અત્યારે. ઝીણો રવો આવે ને એ જ લીધો છે. એને પહેલા આપણે ઘીમાં શેકી લેશું. ચાલો, યંગ જનરેશનને મજા આવે એના માટે રોસ્ટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો. કારણ કે હવે અત્યારના યંગ જનરેશન રોસ્ટ કરવાની બહુ મજા આવે છે ભાઈ. દાણેદારો છૂટો થાય ને એટલા માટે રોસ્ટ કરવાનો. અને આ સાઈડ આપણે જો આ 2 ચમચી અડદની દાળ છે ને એને રોસ્ટ કરી લેશું. ઓકે. એટલે 2 થઈ જાય સાથે. એકી સાથે 2 in 1. આપણો આ રવો 1 વાટકી. પાણીનું માપ લઈએ ને એટલે વાટકીથી. ધીમા ગેસે ગુલાબી થાય ને એવો શેકી લેવાનો છે. ને આ દાળ એ ગુલાબી કરવાની છે. ચાલો મિત્રો, આપણો રોકો શેકાઈ રહ્યો છે. સરસ સુગંધ આવવા મળશે શેકાશે ને એટલે. અને કાંઈ અમારી ઘરે જે ઉપમા થાય ને દાણે દાણો છૂટો થાય. આપણને અત્યારે આમાં ગમે છે ને બધા ખાય છે, વેજીટેબલ નાખ્યા છે. આમાં તમારે જે બીજા એડ કરવા એ કરી શકાય છે. અને એકચ્યુઅલી આને વેજીટેબલ પુલાવ કહી તોય ચાલે, કારણ કે દાણે દાણો છૂટો થાય આનો, અને આ રીતે ખાવાની ખૂબ મજા આવે. થઈ ગયો કલર ચેન્જ. યસ. આવું શેકવાનું જો એકદમ હળવો થઈ જશે શેકાશે એટલે સુગંધ તો આવશે જ, પણ તમને ખ્યાલ જ આવી જાય. હવે આને આપણે કાઢી લેશું ને આના કળાઈમાં આપણે ઉપમા તૈયાર કરશું. આપણે આ બધું સાતળવા પૂરતું જ તેલ આવશે આમાં. ઓકે. બહુ તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું ગુલાબી થઈ ગયું છે. આ છે મીઠા લીમડાના પાન. આ છે ડુંગળી થોડીક આપણે ગુલાબી કરી લેવાની છે. કાચી ન લાગે ને એટલી જ કરવાની. ડુંગળીનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. એમાં છે ને મરચાંને આપણે મોટા પીસ કરી એડ કરશું, એટલે આપણે કાઢો હોય ને તો નીકળી શકે ને તીખાસામાં બેસી જાય. આ તીખું મરચું આપણે લીધું છે. હવે આ છે ગાજર બારીકથી કરેલું. આ છે બટેટી. આને થોડુંક સાતળી લેવાનું એટલે બધી સરસ આને થઈ જશે. થોડી ગાજર બટેટી સરસ બધું આપણું સતરાઈ ગયું છે. હવે આપણે જે વાટકીથી રવો લીધો છે ને એ જ વાટકીથી તમને માપ કરીને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. આ 1 વાટકી રવા સામે 2 વાટકી પાણી આવશે. ઓકે. હવે એમાં આપણે આ વટાણા છે ને ફ્રેશ એ આમાં એડ કરી દઈશું. આ બધું વેજીટેબલ ને રવો ને છે ને એના ભાગ નમક એમાં એડ કરી દઈશું. સરસ આમાં બધામાં ચડી છે. હવે આમાં એક ઉફાણો આવવા દેશું. એક ઉકળો થયો પાણી એકદમ બોઇલ થવા માંડે ને પછી આમાં આપણે રવો એડ કરવાનો. સાહેબ, આજી ઉપમા આપણે તમને બતાવી છે ને, આના માટે અમારી ઘરે પડાપડી થાય. એનું કારણ છે આ ગરમા ગરમ ખાવાની એટલી બધી મજા આવે છે. પર્ટિક્યુલર મારા ફાધરનો, મધરનો, આનંદભાઈનો, બધાનો ફેવરિટ છે. આ લીધો આ 10 તો હાથમાં જો. આપણે આ દાળ રોસ્ટ કરી છે ને એને અધકચરી કરવાની છે. ઓકે. આવી અધકચરી કરવાની છે, બહુ પાવડર નહીં કરવાનો. આ છે ને ઉપમામાં ખાસ એડ કરવાની. આનેથી તમને ઉપમાનો ટેસ્ટ ફરી જશે. શેકેલી અડદની દાળનો ભૂકો કર્યો. બાપુજીએ કીધું છે. હા, પર્ટિક્યુલર અમારા ફાધરને ખૂબ જ ભાવે, એટલે ટિપિકલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે આ. આ રીતે એવું લાગે ને તમે ચેક કરી લેવાનું. જરાક વાત છે, હજી વાત છે. ચાલો મિત્રો, એકદમ ધણી બધું આપણું થઈ ગયું છે.
5-7 મિનિટ આવી રીતે ઢાંકીને રાખ્યા પછી આ પરિસ્થિતિ થઈ ગઈ. ગેસ સ્લો કરી આપણે અડદની દાળ કચરી કરી છે ને એ એડ કરી દઈશું. આ શેકેલો આપણો રવો. એકવાર તમને એમ લાગશે નીચે છે ને આ રીતે લોઢી મૂકી દેવાની. લોઢી સેટ તપાવી દઈએ આપણે. આને આ રીતે આપણે હળવાથી મિક્સ કરી લઈશું. બેનો જે દેખાવ આવે ને એ એકદમ ટેમ્પટિંગ આવે. થોડુંક હળવા હાથે આ કામ કરવાનું છે. તો આપણે એકદમ તપાઈ મળશે એકદમ લોઢી નીચે મૂકી છે ને. હમણાં રવો છે ને બધું પાણી મળશે સોસી. યસ. ઢાંકીને પાછું 4-5 મિનિટ સેટ થવા દેવાનું છે. ઓકે. બધું આપણું શાક ને રવો ને બધું પાણી પી જશે. આપણે જેવું જોઈએ ને સ્ટ્રક્ચર એવું આવી જશે. 5 મિનિટમાં મિરેકલ થશે. એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે. નાઉ ઇટ્સ બેટર. આ રીતે કરીએ ને એટલે સરસ બધું પાણી શોષી લે રવો ને ચીકાશે ન દાણે દાણો થાય. ભાઈ દાણે દાણો છૂટો હોય વેરી નાખવાની છૂટ હોય. યસ. હવે આમાં આવશે મરીનો કચકચરો ભૂકો. તમને જેટલો પસંદ હોય એ પ્રમાણે કોથમીર થોડીક અંદર નાખશું. એવી ને સુગંધ. કયું નહીં ભાઈ, બધા રેડી છે. શાક રેડી છે આપણો ઉપમા. પોણાના ગોટે ગોટા નીકળે જો ભાઈ. આવો ઉપમા જો અત્યારે કડકડતી ઠંડીમાં મળી જાય ને મોજ આવી જાય. ગમે ત્યારે ખાઈ શકાય. સવારે સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે. રેડી છે આપણો વેજીટેબલ ઉપમા. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ચાલો સિનિયર સિટીઝન ટેસ્ટિંગ કરવા બેસી ગયા છે અને રાહ જોતા હતા. શિયાળામાં ભૂખ લાગે રાહ જોવી જ પડે ને ભાઈ. સારું ખાવું હોય તો રાહ જોવી પડે. વેજીટેબલ ઉપમા. સરસ મજા આવે છે. 1 કલાક થયો છે. બહુ સરસ થયો છે. જઈમું હા ઓરે બનાવી નાખજે ને. એનું કામ જ બનાવવાનું છે. આવ્યું તો ભાઈ બેસી જાઓ ગરમા ગરમ. આશા રાખી છે કે વેજીટેબલ ઉપમાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા સંબંધોની લાગણીમાં સ્વાર્થ ન હોય. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.